હે ઈશ્વર, તારી શોધ એ જ મારી પ્રાર્થના છે. લેખક રમેશ પટેલ. હે ઈશ્વર, તારા વિના મારું અસ્તિત્વ નથી. તું છે તો હું, અમે છીએ. તું જ અમારો રક્ષક છે, સર્જક છે. તારા વિના હરું ફરું હળુભળું છું. આ સંસારમાં મોકળા મને ઝંપ લાવું છું. ભીડ અને ટોળામાં ટોળાવું છું. ખુશીના ગીતો ગણગણું છું. પણ મને એ બધું ઉપર છલ્લું લાગે છે. મને ખબર ન પડે એમ તું ક્યાંક મારી ભીતર પ્રવેશી જાય છે. એકાદ ક્ષણ તારી ઝાંખી થઈ જાય છે. એકાદ ક્ષણ તારી ઝલક જોઈ લઉં છું. પછી મારી આંખ તને ગોત્યા કરે છે. મારી શોધ અવિરત ચાલે છે. તારી તલાશ મારી પ્રાર્થનાનું જ સ્વરૂપ ના હોય? તને ક્યારે પામીશ? આ પ્રશ્ન થઈને આવતી મારી આ પ્રાર્થના સ્વર્ગના દરવાજે પહોંચાડજે જરૂર. શહેરથી દૂર પહાડની ટોચ પર શિખર પર મંદિર છે. મંદિર પર ધજા ફરફરે છે. વનશ્રીનો વૈભવ અને વહેતું ઝરણું છે. ઝરણાની આસપાસ લીલેરું તૃણ છે. તૃણ ચરંતું હરણું છે. વરસાદ છે, ધુમ્મસ છે, ઝાકળ ભીનો તડકો છે. ફૂલો છે, રંગીન પતંગિયા છે, નિર્મળ અંધકાર છે. અંધકારમાં થતી વીજળી એ ઈશ્વરના હસ્તાક્ષર છે. એક ક્ષણિક જળ હડતુંમાં તું છે. તને શોધવાનો નિરર્થક પ્રયત્ન કરું છું, પણ તું તો પ્રત્યક્ષ છે, હાજરા હજૂર છે. તું પ્રકૃતિના વિવિધ સ્વરૂપે છે. તારી માયા અપરંપાર છે. તું અમને પ્રકૃતિ સ્વરૂપે દર્શન આપે છે, પણ તું પરોક્ષ રીતે જ અમારી આસપાસ ગુંજન કરે છે. પ્રકૃતિ એ જ તો પરમેશ્વર છે. બે હાથ જોડી પ્રાર્થના કરું છું કે તું પ્રકૃતિ સ્વરૂપે અમારી આસપાસ કલરવ કરતો રહીશ. તું જ તો સંવેદનાનું શિલ્પ છે. મારું એક કુમારમાં પ્રકટ થયેલ મુક્તક છે. પર્ણની ભીનાશ પાછળ હું જ છું. પર્ણની લીલાશ પાછળ હું જ છું. ફૂટવું ખરવું એ શ્વાસોશ્વાસ મુજ. પર્ણની પીડાશ પાછળ હું જ છું.